મારું 3 થી 4 કરોડનું વાર્ષિક ટર્નઓવર છે. કે એક ઘી એવું છે કે કદાચ એનો 1 કિલોનો ભાવ કદાચ 50 કે 51,000 રૂપિયા છે. કુંઢી, દુર્ગા, ચાંદની, ગીતાંજલિ ને બધું પાકા બિલમાં કરીએ છીએ. ટેક્સ વગરની ખરીદી નથી કરતા. દોસ્તો, આજે મુલાકાત કરીશું રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક આવેલા વોરા કોટડામાં રહેતા રમેશભાઈ નામના એક ગૌપાલક અને ખેડૂત સાથે કે જેઓ અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા દેશોમાં પોતાનું આયુર્વેદિક ઘી વેચે છે. તમે નહીં માનો, પરંતુ તેમનું વર્ષનું ટર્નઓવર છે 3 થી 4 કરોડ. તેઓ અલગ અલગ પ્રકારનું ઘી વેચે છે, જેમાં સૌથી મોંઘું ઘી છે 50,000 રૂપિયાનું 1 કિલોનું ઘી. તમારો અભ્યાસ કેટલો છે પહેલાં તો એ તમે કહો. હું 7 સુધી ભણ્યો છું, પણ આમ વધારે તો ગાયું ચારવાનું એવું ઉધડું રાખતો, એટલે ગાયું ચારવા જતો, મહિને 80 રૂપિયા દેતા. મતલબ કે અભ્યાસ તમારો 7 ધોરણ સુધીનો છે. એ સમયમાં ભણવાનું એવું કાંઈ હતું નહીં બહુ. અને તમારું મૂળ વતન કયું છે? કોટડા સાંગાણી તાલુકાનું સાંઢવાયા ગામ એ મારું જન્મસ્થળ છે. એટલે જિલ્લો રાજકોટ લાગુ પડે? રાજકોટનું કોટડા સાંગાણીનું સાંઢવાયા ગામ. અચ્છા. તો તમે આ જે ગાય આધારિત જે પ્રોડક્ટ બનાવો છો, જે તમારું કાર્ય છે, એ ક્યારથી શરૂ થયું અને આની જે મેઇન પાયો જે છે એ ક્યારે નખાણો? એમ તો અમે જન્મથી જ અમારી પાસે બારોટનો ચોપડામાં લખેલું છે 300 વર્ષથી અમારી પાસે ગાયો છે. અને નિસાડે ભણવા જતા ને તો અમે ગાયું સારવા રાખતા, મહિને 80 રૂપિયા. એટલે ગાયું બધાની લઈને સારવા જતા, 5 વાગે વહી આવી, એવું ભણવાનું હતું. ને પછી એમ કરતાં કરતાં સમય જતો ગયો, અમે મોટા થયા. અને પરિસ્થિતિ એવી હતી કે અમારી પાસે 25 વીઘા જમીન હતી અને પહેલેથી મજૂર પરિવાર જ હતા. અમે એમ દાડિયું કરતાં, જમીન બહુ નબળી હતી. એટલે પણ એમાં કાંઈ પછી મેળ આવતો નહીં. એમાંય ગામમાં ગૌશાળા ખોલી હતી અમે, સાર્વજનિક ગાયોની. અમે જુવાન ત્યાં પછી તો એમાં વધારે ધ્યાન દેવાનું થતું. ને આમ 7-8 વર્ષ એક વખત એવા થયા કે એમાં વરસાદ જ ન થયો, તો આર્થિક રીતે બહુ તકલીફમાં મુકાઈ ગયા. ને પછી જમીન વેચવી પડી, મકાન ને ઘરેણાં ને બધું વેચી નાખ્યું. અમુક એવા વ્યાજખોર લોકોએ મારા બાપુજીને પૈસા વ્યાજે દીધા હતા, તેના હિસાબે અમે કોઈ દી પૈસા ભરીને બહાર આવી જ ન શક્યા. એટલે જમીન પ્રોપર્ટી વેચીને પૂરું કર્યું. એ બધું પૂરું કર્યા પછી 5 લાખ દેણું રહી ગયું હતું. પછી ગોંડલ અમે જૈન પરિવારની જમીન વાવવા રાખી ભાડેથી. તો જમીન તો અમને જૈન પરિવારે વાવવા દીધી, ત્યારે એણે એવું કીધું હતું 35 વર્ષમાં અમને કોઈએ કમાઈને દીધું નથી, તમે શું આપશો એમ. એટલે અમે એવું નક્કી કર્યું હતું કે 12,000 કે 15,000 એને આપવાના, એને 2 હપ્તા. એ બધું થઈ ગયું સારી રીતે. પણ પછી એમાં ઇનપુટ નાખવા માટે કાંઈ પૈસા નહોતા. 2 બળદ, 1 ગાય ને 2 ભેંસો હતી એ સમયમાં. તો અહીંયા ગાય ને બળદ લઈ આવ્યા હતા, ભેંસો ગામડે હતી, એ દૂધ આપતી હતી, એટલે ત્યાં રાખતા ને દૂધ ભરતા. ને હું એકલો રહેતો હતો. પછી ગાયોનું છાણ ને મૂત્ર ને એવું ખેતરમાં ધોરિયામાં ડોઈને પીવરાવી પાણી આવી. તો એમાં ઉપજ તો અમારા આજુબાજુવાળાને આવે એવી જ આવતી હતી. એટલે અમે એમને મજબૂત થતા ગયા માનસિક રૂપે. શરૂઆતમાં તો સમસ્યા હતી ખૂબ, જમવાનું ને એવું બધું નહોતું, એકલા રહેતા, રાંધવાનો ટાઈમ ન હોય, થોડુંક તૈયાર મળી જાય એવું આડોશ પાડોશમાંથી મળી જાય એવું કરી મેળ કરીને હલાવતા. 2 બળદ સારા હતા બહુ મારી પાસે, બહુ સમજુ, આપણી એક વાત સમજી ગઈ એવા. તો આ એમને ચાલતું ગયું. પછી ધીમે ધીમે પહેલાં માનસિક મજબૂત થયા કે ગાયના છાણ મૂત્રથી ને સરસ થાય છે. પછી પ્લસ આવતા ગયા. તો પછી એવું થયું કે એક વખત 8 લાખની ડુંગળી થઈ, એક વખત 5 લાખની થઈ, એક વખત 35 લાખની ડુંગળી થઈ. 35 લાખની ડુંગળી થઈ એટલે અમે આ જમીન ખરીદી લીધી અહીંયા અત્યારે જ્યાં બેઠા છીએ ત્યાં. અને ગાયું અમે છાણ મૂત્ર જ ખેતરમાં પીવરાવતા હતા, દૂધનો કોઈ કલ્પના નહોતી. એટલે ગાયું અમે એવી લાવતા ટોપ ક્લાસ બ્રીડની હોય અને રિજેક્શન હોય, એના માટે જે માલિક માટે આંચળ બંધ હોય, પ્રેગ્નેન્ટ ન થતી હોય એવી ગાયું લઈ આવતા. એટલે એ મફત મળી જતી ગાયું. પછી એમાં અમે પ્લાસ્ટિક કાઢતા ગાયોના પેટમાંથી. અમુક ગાયોમાં 45 થી લઈ અને 250, 240 કિલો સુધી જોખીને પ્લાસ્ટિક કાઢ્યા હતા ગાયોના પેટમાંથી. અને એને ફરીથી પ્રેગ્નેન્ટ કરી અને એનો વંશ વારસો આગળ વધ્યો. એ ગાયોમાંથી અત્યારે અમારી પાસે નાના મોટા બધા મળીને 150 ગૌમાતાઓ છે ટોટલ. એટલે એના દૂધમાંથી ને એમાંથી એમને પછી તો સારી વાછડીઓ ઉત્પન્ન થઈ. એ તો આંચળ ચાલુવાળી થાય નવા જનરેશનમાં. તો ધીમે ધીમે દૂધનું પ્રોડક્શન થયું. તો શરૂઆતમાં અમે ઘી દૂધ વેચતા. તો દૂધમાં એવું થતું કે જે લેટેસ્ટ ભણેલી બહેનો હોય, નવા લગ્ન થયા હોય ને VIP હાઈફાઈ ઇંગ્લિશ મીડિયમ ભણેલી, એને દૂધમાં શું થાય, તડકો પડે દૂધ પાતળું થઈ જાય. સૂકું ખાતી હોય ને ગાયોને નકરું સીધું મકાઈ બીજ આજ નાખી તો સીધું હવે દૂધ પાતળું થઈ જાય. તો એ આપણને હરાપ દી એમ કે અમે છોકરા હાટું લઈ છીએ ને તમારું પેટ ભરાતું જ નથી ને દૂધમાં પાણી નાખો છો.
એટલે પછી એક સંકલ્પ લઈ લીધો કે જીવનમાં ક્યારેય દૂધ વેચવું જ નહીં, છોકરાઓએ નહીં, આપણા વંશમાં કોઈ દૂધ વેચશે જ નહીં, એવું નક્કી કરી દીધું. અને ઘી બનાવીને વેચવા માંડ્યા. તો ઘી પહેલાં ઓલું ભરવાળું વલોણું હતું, પ્લાસ્ટિકવાળું. પછી એમ થયું કે આ સ્ટીલવાળું લીધું, એટલે સિંગલનું સ્ટીલવાળું લીધું 2800 RPMનું. પછી એમાં ને એમાં મેં સંશોધન કર્યું, ઓલું લુગડા ધોવાનું મશીનનું બનાવ્યું. પછી પાછું ડ્રાયવાળું બનાવ્યું. પછી અટાણે જેમ માણા કામ કરે એવું વલોણું બનાવ્યું સરસ. અને માટલામાં માખણ કરીએ છીએ. રમેશભાઈ, છેલ્લો સવાલ એ છે કે તમે આજે જ્યારે મેઇન કોઈ સફળ થાય ત્યારે લોકો એવું જાણવા માગતા હોય કે ભાઈ કેટલું કમાય છે, કેમ કે લોકોને મેઇન તો એમાં જ રસ હોય છે. તો હું તમારી ઇન્કમ તો નહીં પૂછું. ના હું કહી દઈશ, મારે છે નહીં ડર, હું કમાવું છું ને, મારા બાપનું છે કે નથી બીવાનું. પણ અમે વર્ષે 3-4 કરોડનું ટર્નઓવર કરીએ છીએ. ટોટલ 50 વીઘા જમીન છે અને 150 જેવી નાના મોટી બધી ગાયો છે. અને બધું પાકા બિલમાં કરીએ છીએ. ટેક્સ વગરની ખરીદી નથી કરતા અને ટેક્સ વગરનું વેચતાય નથી. અને ખુલ્લામ ખુલ્લા બોલીએ છીએ. જો અમારે આપણે ગાયને રાષ્ટ્રીય સ્તરે લઈ જવી હોય, યુવાનોના હૃદયમાં ગાયને પ્રસ્થાપિત કરવી જોઈએ, તો મારે સાચું બોલવું પડે. એ મારો પહેલો ધર્મ છે. મારું કામ ખાલી મારા પરિવાર માટે નથી. આજે દેશના કરોડો લોકો મને જોવે છે, વિશ્વના કરોડો લોકો મને આધાર માને છે, ત્યારે મારે ખોટું બોલવાનું, છુપાવવાનું આવું તો કરવું જ ન જોઈએ. કોઈ પણ એ ન કરવું જોઈએ. જ્યારે સમાજ તમને આદર્શ માનતો હોય ત્યારે ખોટું બોલાય, કોઈ દી ન બોલાય. એટલે મારે સાચું બોલવું છે. મારું 3 થી 4 કરોડનું વાર્ષિક ટર્નઓવર છે. આવનાર સમયમાં મારો આવતા વર્ષનો એવરી ડે $5000 બિઝનેસ કરવાનો મારો ટાર્ગેટ છે. અને મારી 1100 ગાય સુધી લઈ જવાની મારી તૈયારી છે. 150 ગાયનું નામ તમને યાદ છે? બધાને યાદ. અમને તો આમ તો બધી ગાય સેમ જ લાગે છે, પણ તમે તો તમે કેમ કે જીવન આની વચ્ચે કાઢો છો. નૈના, કુંઢી, દુર્ગા, ચાંદની, ગીતાંજલિ, ચંદ્રાવતી, છોટી ગીતાંજલિ હમણાં લઈએ આવી છે. આ નૈના, લીલડી, નંદુ, કૌશલ્યા, નંદની, નિર્મળા, હેમરાજ, બધાયના નામ છે. બધાય. રમેશભાઈ, આ સિઝન વાઇઝ આ લોકોનો ચારો ચેન્જ રહેતો હશે? બહુ જરૂરી છે. સિઝન પ્રમાણે જો ચારો ન બદલાવીએ ને તો ગોપાલનમાં આર્થિક રીતે બહુ મોટું નુકસાન થાય. તો આપણે જે ગાયો 150ની આસપાસ તમે જે ગાયો કીધી, તો એનું ખોરાક જે છે એ ગાયો, પહેલાં તો એ જણાવો કે ગાયો અલગ છે, ગીર ગાય છે, કઈ ગાય છે, અને એનો જે ખોરાક છે એ બીજી જે આપણે જનરલી લોકો યુઝ કરતા હોય છે પશુપાલનમાં, એનાથી કેટલું અલગ અલગ હશે? હા, ગાયો બધી અમારી પાસે A1 ટોપ ક્લાસ ગીર ગાયો છે, ગીર નસલની ગાયો છે. અને ગાયોને ખાવા પીવામાં રોજ સતાવરી, જીવંતી, અશ્વગંધા, કારીજીરી, અજમા, સોડાબાઈ કાર્બોનેટ, ઈસ્ટ કલ્ચર, માઇક્રોફ્લોરા કલ્ચર, આવા અલગ અલગ વિવિધ પ્રકારના ઔષધીય દ્રવ્યો જેનાથી ગાય એકદમ હેલ્ધી અને તંદુરસ્તી રહે. એના હિસાબે ગાયનું તંદુરસ્તી સારી રહે એટલે દૂધમાં ગુણવત્તા સારી રહે, દૂધની ક્વોલિટી પણ સારી રહે અને ક્વોન્ટિટી પણ સારી રહે. એ જ દૂધનું પાછું અમે દહીં કરીએ. એ પણ સ્ટીલના વાસણમાં જમાવાનું. સ્ટીલ ગરમ કરવામાં નહીં સારું, સ્ટીલ ભરવામાં ફૂડ ગ્રેડ 304 છે. ઠંડી વસ્તુ ભરવામાં કાંઈ વાંધો નહીં. એટલે પછી એમાંથી લઈ અને માટલામાં સવારે દહીં કરીએ. એ દહીંનું માટલામાં પાછું આગળ પાછળ ફરવાવાળા વલોણાથી, ચંદનના વલોણાથી માખણ કાઢીએ. એ માખણને પાછા લોખંડના વાસણમાં નાખી અને ગાયના છાણાથી ગરમ કરીએ અને એનું પછી ઘી બનાવીએ. અને એને ડાયરેક્ટ કાચની બોટલમાં પેક કરીએ, ઠંડુ થાય થોડુંક એટલે, અને પછી એને તરત ડિસ્ટ્રીબ્યુટ. લોકો જ્યારે ખેડૂત વેપારી બને ને ત્યારે ઘણા અમારે કોમેન્ટો આવતા હોય, એ તો પક્કા વેપારી છે. યાર, વેપાર કરવો કોઈ ગુનો છે? તમે વેપાર કરો તો કાંઈ વાંધો નહીં, ખેડૂત વેપાર કરે તો પક્કા વેપારી. ખેડૂતે કોઈનો બાપ માર્યો છે? હું કરવો જ જોઈએ વેપાર. જો ખેડૂત વેપારી ન બને, ખેડૂત આર્થિક રીતે મજબૂત અને સદ્ધર ન બને તો ખેતી નહીં ટકે. દુનિયા ગમે તેટલી ડિજિટલ થઈ જાય, 2G, 4G, 5G, 10G, 6G, ક્યાંય દુનિયામાં એવું સંશોધન નહીં થાય કે ઘઉંનો દાણો, ફૂડ, વેજીટેબલ એન્ડ ફ્રૂટ કોમ્પ્યુટર કે ટેકનોલોજીથી બને. એના માટે તો જમીન ઉપર ઉતરવું જ પડશે. એટલે ખેડૂત વેપારી થશે તો જ સારી ખેતી ટકશે. ખેડૂત વેપારી નથી, હાલો તો અત્યારે ડુંગળીને 3 રૂપિયા છે કિલોના, ખેડૂતને 3 રૂપિયા મળે છે. તો માર્કેટમાં તો 20 ની 30 ની કિલો જ મળે. તમે 1 કિલો લેવા જાઓ તો હાલો, એ પૈસા કોણ ખાઈ જાય છે? એટલે જો એ પૈસા ડાયરેક્ટ ખેડૂતને મળતા હોય તો ખેડૂત પણ આર્થિક રીતે મજબૂત થાય, સારી ગાયો રાખે. તો તમારી પ્રોડક્ટ કેટલા દેશોમાં વેચાય છે અને મેન જે તમારું ઉત્પાદન છે એ કયું છે?
અમારું મેન પ્રોડક્શન છે ઘી, અથાણા અને હર્બલ ઘી. જેમ કે મેં હમણાં કીધું ફલગ્રુત, જ્યોતિષમતી, કાશી સદી, ત્રિફળા, બ્રાહ્મી એ વગેરે. અને સૌથી વધારે વેચાય છે US, UK, ઓસ્ટ્રેલિયા, UAE, દુબઈ, મતલબ ગલ્ફ દેશો, અને જર્મની, કેનેડા, ઘણા બધા દેશમાં જાય છે. કાલે સ્પેનિશથી ઓર્ડર હતો એમ, એટલે એ ઓર્ડર પણ તમને આપશે ફોટો, એ પણ તમે ચલાવજો ડિસ્ક્રિપ્શનમાં. તો રમેશભાઈ, મેં એક સાંભળ્યું છે કે તમારું એક ઘી જે છે, મેં જ્યારે પહેલી વખતે જ્યારે સાંભળ્યું ત્યારે મને પણ થોડું આશ્ચર્ય થયું કે એક ઘી એવું છે કે કદાચ એનો 1 કિલોનો ભાવ કદાચ 50 કે 51,000 રૂપિયા છે. તો એ ઘી કયું છે અને એમાં શું શું ગુણો હોય છે? હા, એ ઘી છે કામદેવ ઘૃતમ, હમ રસરત્નાકર શાસ્ત્રનો સંદર્ભ છે. અને એની અંદર લગભગ 50,000 કિલો છે ને, તો એમાં લગભગ 46,000 તો દ્રવ્યો પડે છે એક અચ્છા. કિલોમાં. ઔષધ હર્બલ. હમ અને એ ઘી છે ને મનુષ્ય પ્રાણી માત્ર માટે આખા શરીરના કંકાલ તંત્રને વજ્ર જેટલું મજબૂત કરનારું ઘી છે. અત્યંત દુર્લભ ઘી છે, જેને જેમ કહેવાય કે છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ એમને કન્ટિન્યુ એવરીડે 100 ગ્રામ એવું ઘી આપતા. મહારાણા પ્રતાપ પણ ખૂબ આવા ઘીનું સેવન કરતા. અને છત્રપતિ શિવાજી મહારાજની તો હાલમાં એના કિલ્લાની ઉપર પથ્થરની કોઠીઓ છે ઘીની, એમાં જૂનું ઘી રાખતા. મહારાષ્ટ્રમાં મરાયેલા ઘવાયેલા સૈનિકો આવે ને એને એ ઘીથી ટ્રીટમેન્ટ કરતા. તો ઘી તો એક અમૂલ્ય દ્રવ્ય છે, એની પૈસોથી ક્યારેય કિંમત જ ન થાય. તો દોસ્તો, આ છે રમેશભાઈની એક નાનકડી ઓફિસ જે તેમના ખેતરમાં જ આવેલી છે. અલગ અલગ લોકો અલગ અલગ કામ કરી રહ્યા છે. પછી તે માર્કેટિંગનું હોય, ડિજિટલ માર્કેટિંગનું, વિડીયો એડિટિંગનું, અલગ અલગ લોકો, અને તમામ અહીંયાના લોકલ જ છે કે જેમને એ રીતે ટ્રેન કરવામાં આવ્યા છે, જેથી તેઓ લોકો સાથે વાતચીત કરી કમ્યુનિકેટ વ્યવસ્થિત કરી શકે. તો તમે વિચારો, એક ગામડામાં આ પ્રકારનું સેટઅપ ઊભું કરવું, લોકોને ટ્રેન કરવા, ગાઈડ કરવા, અને પછીથી તેમની પાસેથી કામ લેવું, એક ટાસ્ક જે છે થોડો અઘરો હોય છે. પણ રમેશભાઈ અહીંયા પણ સફળતા મેળવી ચૂક્યા છે. રમેશભાઈ, તમે તમારા સમયની પણ થોડી પાબંદી હતી, છતાં પણ તમે અમને આટલો સમય આપો તે બદલ ખૂબ ખૂબ તમારો આભાર. અને તમે જે સપનું સેવ્યું છે એક ગૌ માતા માટે, રાષ્ટ્રના નિર્માણ માટે, એમાં તમે આગળ વધો તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ.